હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ આઈએમપી ટોપિક વિથ કિશનમાં. તો આજે આપણે વાત કરીશું વિભાજ્યતાની ચાવીની, જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું બેનો નિયમ. દરેક બેકી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે જે સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેને બે વડે નિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ જોઈએ. 324 આપેલ સંખ્યામાં એકમનો અંક 6 છે અને 6 ને બે વડે ભાગી શકાય છે. આથી આપેલ સંખ્યા એટલે કે 324 ને નિશેષ બે વડે ભાગી શકાય છે. બીજું ઉદાહરણ 133, જેમાં એકમનો અંક 3 છે અને 3 ને બે વડે ભાગી ન શકાય. આથી 133 ને 3 વડે નિશેષ ભાગી ન શકાય. હવે જોઈએ 3નો નિયમ. 3નો નિયમ એમ કહે છે કે જે સંખ્યા આપેલ હોય તેના બધા જ અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો સંપૂર્ણ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ જોઈએ તો 39,621 આપેલ સંખ્યા છે. આપેલ સંખ્યાઓને અલગ અલગ ક્રમમાં ગોઠવીને તેનો સરવાળો કરીએ. 3 + 9 + 6 + 2 + 1 સરવાળો 21 આવે અને 21 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. આથી આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. બીજું ઉદાહરણ જોઈએ 31,924 3 + 1 + 9 + 2 + 4 સરવાળો થાય છે 19 અને 19 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય. આથી આપેલ સંખ્યા 31,924 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય. હવે જોઈએ 4નો નિયમ. 4નો નિયમ એમ કહેશે કે જે સંખ્યાના છેલ્લા બે અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય, ધ્યાનથી સાંભળો, 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંપૂર્ણ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે જો છેલ્લા અંકો 2 હોય તો પણ આપેલ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ જોઈએ 39,216 આપેલ છેલ્લા બે અંક 16 ને 4 વડે નિશેષ ભાગી શકાય. આથી આપેલ સંપૂર્ણ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. બીજું ઉદાહરણ જોઈએ 53,113 13 ને 4 વડે ભાગી ન શકાય. આથી આપેલ સંપૂર્ણ સંખ્યાને એટલે કે 53,113 ને 4 વડે નિશેષ ભાગી ન શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી 2ની, 3ની અને 4ની ચાવી. તો તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતો. અને મળીએ આપણે આવા નવા વિડીયોમાં.